શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેપ્ટર 11th હ્યુમન આઈ એન્ડ ધ કલરફુલ વર્લ્ડ એટલે કે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા પાર્ટ 3. મિત્રો, આ પાઠમાં આપણે હવે આગળના કોન્સેપ્ટની વાતાવરણીય વક્રીભવન વિશે વાત કરીશું. વાતાવરણીય વક્રીભવનને લઈને જોવા મળતી ઘટનાઓ, એક તો તારાઓનું ટમટમવું. આપણે ગઈ વખતે વાત કરી હતી કે તારાઓનું ટમટમવું, સૂર્યોદય વહેલો થવો, સૂર્યાસ્ત મોડો થવો, અથવા તો તારાઓ ખરેખર જ્યાં હોય તેના કરતાં અન્ય સ્થાન પર દેખાવા, સાથે સાથે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય સૂર્ય અંડાકાર દેખાય, જ્યારે બપોરે તે ગોળાકાર દેખાય છે. તો આ બધી ઘટનાઓ વાતાવરણીય વક્રીભવનને કારણે આપણે જોઈ શકીએ છીએ. તો પ્રથમ વાત અહીં આપણને આપી છે તારાઓનું ટમટમવું. શા માટે આપણને તારાઓ ટમટમ કરતા દેખાય છે? તો તારાઓનું ટમટમવું, એમાં તારાનો જે પ્રકાશ છે તે પ્રકાશ વાતાવરણીય વક્રીભવન થવાથી, આ પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલાં, એટલે કે અવલોકનકાર જે છે તે અવલોકનકારની આંખમાં પ્રવેશે ત્યાં સુધીમાં તારામાંથી પ્રકાશ ઉદ્ગમ થાય અને તે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈ અને અવલોકનકારની આંખમાં પ્રવેશે છે. પણ ત્યાં સુધી સતત તેઓ વક્રીભવન પામતા આવે છે. અહીંયા વક્રીભવન એવા માધ્યમમાં થાય છે કે જેમાં વક્રીભવનાંકમાં ક્રમિક ફેરફાર થતો હોય છે. મિત્રો, આપણે જોઈએ તો અહીંયા આપણને આકૃતિ આપી છે અને જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે. તો ઉપરનું માધ્યમ જે છે, હવાનું એક લેયર, અને એની નીચે બીજું લેયર, તો તે થોડુંક ઘટ હોય છે. આવા આપણે કેટલાક લેયરની કલ્પના કરી શકીએ. તો તારાઓમાંથી જે ઉદ્ભવ પામતો પ્રકાશ એ જ્યાં સુધી અવલોકનકારની આંખમાં પ્રવેશે છે કે પૃથ્વી પર પહોંચે છે ત્યાં સુધી એ સતત પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં, પછી તેથી આગળ બીજું ઘટ માધ્યમ, એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં સતત તે આવતો થાય છે. અને આપણે શીખી ગયા કે જ્યારે પ્રકાશનું ત્રાસું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે તે સતત લંબ તરફ વાંકું વળે છે. એટલે અહીંયા જે આ પ્રકાશ આવ્યો છે તારામાંથી નીકળતો, તે સતત તેનું વક્રીભવન થતું રહે અને જોનારની આંખમાં જ્યારે પ્રકાશ પ્રવેશે ત્યારે આપણને તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તેવું લાગે, એટલે તે તારાનું સ્થાન જે હોય તેના કરતાં ઉપર દેખાય છે. કોઈ તારો તેના વાસ્તવિક સ્થાનથી થોડોક ઉપર દેખાય છે. એક આ વાત થઈ. શા માટે? તો કે વક્રીભવનના કારણે જેમ જેમ નીચે આવે છે તેમ તેમ વક્રીભવનાંક વધતો જાય છે. એટલે કે ઉપર પાતળું માધ્યમ હોય છે, નીચે ઘટ માધ્યમ હોય છે. એટલે પ્રકાશ સતત લંબ તરફ વાંકો વળતો આવે છે. સાથે સાથે પૃથ્વીના વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી ન હોવાથી, વાતાવરણ એટલે હવા છે ને, અને પવનના કારણે અથવા અન્ય કોઈ કારણ એની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી ન રહે, અને ભૌતિક પરિસ્થિતિ સ્થાયી ન હોવાથી તારાનું દેખીતું સ્થાન
થોડુંક બદલાયા કરે છે. અને આ કારણોસર આપણને તારાઓ જે છે તે ટમટમતા લાગે છે, કારણ કે આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા અનિયમિતપણે બદલાય છે. કોઈ તારો કોઈ વાર પ્રકાશિત દેખાય તો કોઈ વાર ઝાંખો દેખાય છે, અને જે ટમટમવાની અસર ઊભી કરે છે. તો મિત્રો અહીં આપણને બીજો પ્રશ્ન એ થાય, અહીં લખ્યું છે જો આપણી આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાય છે, જેથી તારો કોઈ વાર પ્રકાશિત દેખાય છે તો કોઈ વાર ઝાંખો દેખાય, જે ટમટમવાની અસર છે. પણ આવું કેમ બને છે? ગ્રહોમાં આવું બનશે નહીં. ગ્રહો ટમટમતા દેખાતા નથી, જ્યારે તારાઓ ટમટમતા દેખાય છે. તો તારાઓ જે છે તે પ્રકાશના બિંદુવત ઉદ્ગમો ગણી શકાય. શા માટે? તો તારાઓ પૃથ્વીથી ઘણા દૂર હોવાથી. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર છે, આથી તે પ્રકાશના બિંદુવત ઉદ્ગમો ગણી શકાય છે. અને પરિણામે તારામાંથી આવતા પ્રકાશના કિરણોનો માર્ગ થોડો થોડો બદલાયા કરે છે, અને માત્રા પણ અનિયમિતપણે બદલાય છે. આથી કોઈ વાર ઝાંખો, કોઈ વાર પ્રકાશિત દેખાય, એટલે કે આપણને ટમટમતો લાગે છે. પરંતુ ગ્રહો કેમ ટમટમતા નથી? તો ગ્રહો પૃથ્વીથી ઘણા નજીક છે, તેથી તેમને પ્રકાશના વિસ્તૃત સ્ત્રોત તરીકે આપણે ગણીએ છીએ. એટલે જો ગ્રહને બિંદુવત પ્રકાશના ઉદ્ગમોનો સમૂહ તરીકે ગણીએ, તો બધા જ બિંદુવત પ્રકાશ ઉદ્ગમોથી આપણી આંખોમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તનનું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય છે. આનાથી ટમટમવાની અસર નાબૂદ થાય છે. એટલે મૂળ કારણ કે ગ્રહો પ્રકાશના વિસ્તૃત ઉદ્ગમ તરીકે વર્તે છે, એટલે કે ઘણા બિંદુવત ઉદ્ગમોનો સમૂહ ગણવામાં આવે છે. અને પરિણામે આપણી આંખમાં જ્યારે આ પ્રકાશ પ્રવેશે ત્યારે જે આંખમાં પ્રવેશતા પ્રકાશનું જે પરિવર્તન છે, જે ફેરફાર છે, એ ફેરફારનું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય. આથી તેમની ટમટમવાની અસર નાબૂદ થાય છે. આ કારણે ગ્રહો ટમટમતા દેખાતા નથી. આગળના કોન્સેપ્ટને અહીં આપણને સમજાવવા, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. આકૃતિ છે તેનું મિત્રો અવલોકન કરો તો તરત આપણને ખ્યાલ આવશે. ખરેખર સૂર્યોદય ક્યારે થયો કહેવાય? તો ક્ષિતિજ છે, ક્ષિતિજની ઉપર જ્યારે સૂર્ય આવે ત્યારે વાસ્તવિક સૂર્યોદય થયો છે તેમ કહેવાય. પરંતુ જ્યારે સૂર્ય આ ક્ષિતિજની નીચે હોય ત્યારે પણ આપણને સૂર્ય દૃશ્યમાન થાય છે. કેમ? તો સૂર્યમાંથી આવતા પ્રકાશનું કિરણ જો મિત્રો પૃથ્વી અને એની ફરતે અમુક ઊંચાઈ સુધી પૃથ્વીનું વાતાવરણ તો છે જ, તો સૂર્યમાંથી આવતું પ્રકાશનું કિરણ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે અહીંયા આગળ આપણે જોયું તે રીતે પાતળા માધ્યમમાંથી, ઘટ માધ્યમમાં ધીમે ધીમે આવતું જાય, અથવા તો અહીંયા પણ તેનું વક્રીભવન થાય છે મિત્રો. અને વક્રીભવન થવાને લઈને અવલોકનકારની આંખમાં જ્યારે આ પ્રકાશ પ્રવેશે ત્યારે તેને સૂર્યનું સ્થાન, આભાસી સ્થાન જણાય છે અહીંયા. એટલે સૂર્ય ખરેખર ક્ષિતિજની ઉપર આવ્યો નથી, એટલે કે વાસ્તવિક સૂર્યોદય થયો નથી. છતાં પણ આપણને સૂર્યના દર્શન થાય, એટલે આપણે શું કહીએ કે સૂર્યોદય થઈ ગયો. એટલે આમ સૂર્યોદય વહેલો થાય છે. આભાસી સ્થાન છે મિત્રો. આવું જ મિત્રો સૂર્યાસ્ત સમયે થાય છે. ખરેખર સૂર્યાસ્ત થઈ ગયો હોય એટલે કે સૂર્ય ક્ષિતિજની નીચે પહોંચી ગયો હોય,
છતાં પણ, એટલે કે સૂર્ય આથમી ગયા બાદ પણ થોડી વાર આપણે જોઈ શકીએ છીએ. એટલે આમ વાસ્તવિક સૂર્યોદયથી લગભગ 2 મિનિટ વહેલો દેખાય છે. સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદયથી 2 મિનિટ વહેલો દેખાય છે. અને એ જ રીતે 2 મિનિટ પછી પણ દેખાય છે. એટલે વાસ્તવિક સૂર્યાસ્તથી લગભગ 2 મિનિટ પછી પણ દેખાય છે. એટલે 2 મિનિટ વહેલો જોવા મળે છે, તો પછી સૂર્યાસ્ત બાદ 2 મિનિટ સુધી પણ આપણને જોવા મળે છે. અને આ જ ઘટનાને કારણે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યની તકતી ચપટી દેખાય છે. આગળના કોન્સેપ્ટની વાત કરીએ, પ્રકાશનું પ્રકિરણ. પ્રકાશના પ્રકિરણ વિશે આપણે ધોરણ 9માં મિત્રો શીખી ગયા છીએ કે વાતાવરણમાં જે સૂક્ષ્મ કણો હોય, આ પરમાણુઓ હોય, તો તેમના વડે પ્રકાશના વિખેરણ થતું હોય છે. આ સૂક્ષ્મ કણો અથવા તો પરમાણુઓ વડે બધી જ દિશામાં પ્રકાશના વિખેરણની જે ઘટના થાય છે તેને પ્રકાશનું પ્રકિરણન કહે છે. આ પ્રકાશનું પ્રકિરણ કોની ઉપર આધાર રાખે છે? તો પ્રકિરણ પામતા પ્રકાશનો રંગ, એટલે કે પ્રકાશનું કિરણ જે પ્રકિરણ પામે છે તે પ્રકિરણ કરતા કણોના કદ પર આધાર રાખે. બારીક કણો હોય, જો સૂક્ષ્મ કણો હોય, એમનું કદ ખૂબ નાનું હોય તો વાદળી રંગના પ્રકાશનું પ્રકિરણન કરે છે. જ્યારે પ્રકિરણ કરતા કણોનું કદ ખૂબ મોટું હોય તો પ્રકિરણ પામતો પ્રકાશ સફેદ દેખાય છે. એટલે પ્રકિરણ શું, એટલે તમને ખ્યાલ આવી ગયો કે સૂક્ષ્મ કણો અથવા તો અણુઓ વડે બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણની ઘટનાને પ્રકાશનું પ્રકિરણ કહે છે. અને તે પ્રકિરણ ઉપજાવતા કણોના કદ પર આધાર રાખે છે. જો કે પ્રકાશની આવૃત્તિ પર પણ આધાર રાખે, એટલે કે રંગ પર પણ આધાર રાખે. તે આગળ આપણે જોઈશું, આવશે. અને તેના કારણે આપણને ટિન્ડલ અસર જોવા મળે છે. ટિન્ડલ અસર વિશે પણ 9મા ધોરણમાં વાત હતી. પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણોનું વિષમાંગ મિશ્રણ છે. એટલે કે કણોનો ધુમાડો, એટલે આ કણોને કયા કયા કણો હોય? તો ધુમાડો હોય, સૂક્ષ્મ પાણીના બૂંદ હોય, ધૂળના નિલંબિત કણો હોય, હવાના વિવિધ અણુઓ પણ હોય. તો જ્યારે કોઈ પ્રકાશનું કિરણપુંજ આવા સૂક્ષ્મ કણોને અથડાય ત્યારે તેમનું પરાવર્તન થાય, અનિયમિત પરાવર્તન થાય, અને એના પરિણામે આ પ્રકાશનું કિરણપુંજ અથવા કિરણનો માર્ગ એ દૃશ્યમાન બને છે. આપણે પ્રકાશના કિરણનો માર્ગ જોઈ શકીએ છીએ, જેને ટિન્ડલ અસર કહે છે. હવે ટિન્ડલ અસરના ઉદાહરણ આપણે 9મા ધોરણમાં પણ શીખ્યા હતા કે સૂર્યપ્રકાશનું કિરણ એક નાના છિદ્ર દ્વારા ધુમાડો ભરેલા રૂમમાં પ્રવેશે ત્યારે આ ટિન્ડલ અસરને લીધે કિરણપુંજનો માર્ગ આપણે જોઈ શકીએ છીએ. એ જ રીતે બીજું, ગાઢ જંગલમાં ઉપરના બાહ્ય આવરણમાંથી જ્યારે સૂર્યપ્રકાશ પ્રવેશે ત્યારે આ જંગલના વિસ્તારમાં જે ભેજ હોય અથવા તો ઝાકળ હોય, એના જલબિંદુઓ હોય, તો તેમના વડે પ્રકાશનું પ્રકિરણન થાય અને આપણે કિરણપુંજનો માર્ગ જોઈ શકીએ છીએ. ઘણીવાર મોટરસાયકલમાં એન્જિન તેલના દહનને લીધે ઉદ્ભવતા ધુમાડાનો રંગ ભૂરો દેખાય છે. આગળ આપણને પ્રશ્ન કર્યો છે કે સ્વચ્છ આકાશ વાદળી રંગ કેમ હોય છે? ઉપર આપણે આકાશમાં નજર કરીએ તો તે આકાશમાં આપણને કયો રંગ દેખાય છે? ભૂરો રંગ. ભૂરા રંગનું આકાશ શા માટે દેખાય છે? તો આપણને ખબર છે કે વાતાવરણમાં જે કણો છે, બારીક કણો છે, હવાના અણુઓ હોય, એ પણ સૂક્ષ્મ છે.
એટલે તેમનું કદ કેવું છે? ખૂબ ઓછું. એટલે સૂક્ષ્મ કણો છે અને પરિણામે તે વાદળી રંગનું પ્રકિરણ કરે છે. એટલે આપણને વાદળી રંગ દેખાય છે. એટલે આ કણો જે છે તે ભૂરા રંગ તરફની નાની તરંગ લંબાઈના દ્રશ્ય પ્રકાશના પ્રકિરણ માટે વધુ અસરકારક છે. એટલે આ જે બારીક કણો છે તે બારીક કણો, હવે દ્રશ્ય પ્રકાશ એટલે આપણે જોયું 7 રંગ, જંગલ વાત કરીએ તો જાની વાલી પીનારા, તો એમાં ઓછી તરંગ લંબાઈનું આ સૂક્ષ્મ કણો જે છે તે પ્રકિરણ કરે. લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ વધારે છે. અહીં સરખામણી આપી છે આપણને, ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં 1.8 ગણી છે. એટલે હવે ખ્યાલ આવી ગયો કે સૂર્યમાંથી જે પ્રકાશના કિરણો વાતાવરણમાં આવે છે તો વાતાવરણમાં બારીક કણો છે તે નાની તરંગ લંબાઈ ધરાવતા દ્રશ્ય પ્રકાશના કિરણોનું પ્રકિરણ કરે છે. એટલે જો હવાના બારીક કણો ભૂરા રંગના પ્રકાશનું વધુ પ્રબળતાથી પ્રકિરણ કરે છે અને આ પ્રકિરણ પામેલો ભૂરો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે અને આથી આપણને આકાશ ભૂરા રંગનું દેખાય છે. જો પૃથ્વીને વાતાવરણ ના હોય તો આ સૂર્યપ્રકાશનું પ્રકિરણ થાય નહીં અને આથી આકાશ આપણને અંધકારમય દેખાતું હોય. અંધકારમય એટલે કાળું દેખાય. જ્યારે અત્યંત ઊંચાઈએ ઉડતા યાત્રિકોને આકાશ કાળું જોવા મળે છે કારણ કે તેઓ ખૂબ ઊંચાઈએ પર હોય અને આટલી ઊંચાઈએ પ્રકિરણ પ્રભાવી હોતું નથી. તમને એ પણ વાત છે કે મિત્રો, ભયદર્શક સિગ્નલ કેવા રંગનું રાખવામાં આવે છે? લાલ રંગનું. આ જ કારણથી જો વાદળી રંગનું રાખવામાં આવે તો તેનું પ્રકિરણ વધી જાય, તો દૂર સુધી તે પ્રકાશની તીવ્રતા ખૂબ ઓછી થઈ જાય. લાલ રંગનું સૌથી ઓછું પ્રકિરણ થાય છે, તેથી તે દૂરથી પણ લાલ રંગમાં જ જોઈ શકાય છે. આ જ કારણસર સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ કેવો છે? લાલાશ પડતો. શા માટે? તો વિચારીએ. ક્ષિતિજ પર સૂર્ય છે, માથા પર આવેલો સૂર્ય છે. મિત્રો, આ પૃથ્વી જે છે, બંને સમય જ્યારે સૂર્ય ક્ષિતિજ પર હોય ત્યારે તેને પૃથ્વી પર પહોંચવા માટે વાતાવરણમાંથી કેટલો પસાર થવાનો માર્ગ જુઓ, અને માથા પર હોય સૂર્ય અને ત્યારે તેને વાતાવરણમાંથી પસાર થવાનો ભાગ જુઓ. જો મિત્રો દોરું, આટલો ભાગ અને અહીંયા આટલો જ છે. એટલે જ્યારે સૂર્યોદય સમયે સૂર્ય ક્ષિતિજ પાસે હોય અને એ વખતે સૂર્યમાંથી આવતા પ્રકાશને અવલોકનકાર સુધી પહોંચવા માટે પૃથ્વીના વાતાવરણમાં વધારે પ્રમાણમાં અંતર કાપવું પડે. જ્યારે સૂર્ય લગભગ માથા પર હોય ત્યારે તેને ઓછું અંતર કાપવું પડે. ઓછું અંતર કાપવું પડે છે એટલે પ્રકિરણ ઓછું થાય છે. વધારે અંતર કાપવું પડે છે એટલે અહીંયા પ્રકિરણ વધારે થાય છે. અને વધારે પ્રકિરણ થવાથી અવલોકનકારની આંખમાં રાતા રંગને અનુરૂપ પ્રકાશ પહોંચે છે. સવારે સૂર્ય જ્યારે ક્ષિતિજ પાસે હોય ત્યારે વધારે અંતર કાપવું પડે છે વાતાવરણમાં, આથી પ્રકિરણ વધારે થાય છે અને પ્રકિરણ વધુ થતાં અવલોકનકારની આંખમાં રાતા રંગને અનુરૂપ પ્રકાશ પહોંચે છે. આથી સૂર્ય લલાશ પડતો દેખાય છે. એવું જ સૂર્યાસ્ત સમયે થશે મિત્રો. તો આમ આપણે આ પાઠને પૂર્ણ કર્યો છે. તેના સ્વાધ્યાયના પ્રશ્નો તમે તૈયાર કરવા માટે પ્રયત્ન કરજો.